મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો સવારના વાગી ગયા છે 8:30 અને સવારનું બધું કામ આપણે નિપટાવી લીધું છે અને આજ આપણે જવાનું છે બહાર ગામ લાડવા ખાવા. તો જો બૂટ પહેરીને તૈયાર થઈ ગયા છે. ચેન્જને કંઈ કામ ન હોય એટલે તૈયાર થઈ જાય ને આપણે વાર લાગે. તો હવે આપણે જાવું આજ ઝાંઝેડા. નિકુંજના હાહરાની ઘરે વાસ્તુ છે તો ત્યાં લાડવા ખાવા જવાનું છે. તમારા ભાઈ તો વહી ગયા ને? ફોન આવી ગયા ને? નિકુંજ ગયા. ફોન આવ્યો હતો ને? 8 વાગે નીકળ્યા તો અમે નીકળી ગયા. તો હાલો એ નીકળી ગયા છે ને આપણે હવે નીકળી, કારણ કે ઝાંઝેડા થોડુંક છેટું જુનાગઢની બાજુમાં, એટલે અડધી પોણી કલાક તો થતું હોય છે. પોણી કલાક બાયપાસ ચાલી એટલે પોણી કલાક થાય. હા, વાસ્તાને લાડવા ખાઈ આવી અને પછી કંઈક ખેતરનું કામ બહુ પછી જાહે કરવા. તો હાલો જાય. ગુડ આફ્ટરનૂન ગાઈઝીસ. તો અત્યારે વાગી ગયા છે 12:30 જેવું આઈ થિંક થઈ ગયું છે. અને આજે હું કોલેજે નહોતો ગયો કારણ કે સવારમાં પેટમાં ગડબડી થઈ ગઈ હતી અને મજા જેવું નહોતું, તો આજે કોલેજ નહોતો ગયો. અને હવે અમારો કોર્સ આજે અમથો પતી જ ગયો છે, એટલે હવે કાંઈ જાય કે ન જાય ફાયદો નથી, પણ આપણી અટેન્ડન્સ એ ફૂલ છે. હજી 2 દિવસની રાત થઈને 2 દિવસની જ રજા છે, એટલે આપણે અટેન્ડન્સ એ ફૂલ છે, એટલે વાંધો નહોતો, એટલે રજા રાખી હતી. અને મમ્મીએ મને એને આવો પાવડર આપ્યો હતો, પાચન તંત્રને મજબૂત કરે એવો. પણ આ પાવડર છે ને બેગમાં પડ્યો હતો. કાલ મને બેગ ખોલીને તો મળ્યો સુટકેસની અંદર, કે જી આ બેગ, એટલે એની અંદરથી મને આ મળ્યો. તો મળ્યો ને તો મેં કીધું કે આ તો મમ્મી આપ્યો છે કે પીવાનો જમ્યા પહેલા, પણ મેં આજે કાલે પીધો ને તો વધારે જ પાચન તંત્ર મજબૂત થઈ ગયું, મને એવું લાગ્યું. એટલે પછી હવે નથી પીવો. આ એકવાર પીધો, હવે મમ્મીએ કરી દીધો તો આવો કે પાચન શક્તિ મજબૂત બને એ માટે, પણ વધારે જ મજબૂત થઈ ગઈ, એટલે હવે નથી પીવો આપણે. બહુ સારો. અને અત્યારે જો આપણે ચણા બાફી લીધા હતા, કાબુલી ચણા છે, આ મોટા મોટા ચણા વ્હાઈટ કીએ. વઘારેલા નથી મજા આવતી, એટલે પછી એમનું માથે ચટણી મીઠું નાખલો, બાકી વઘારતો પહેલા, પછી એના કરતાં એમનું વધારે મજા આવે, એટલે એમનું ખાઈ લઈ. અને જુઓ આની અંદર છે ને, આપણે ફેસબુકની અંદર આપણી આ ચેનલ છે અને ઇન્સ્ટાગ્રામની અંદર આ છે, બધામાં સેમ જ ફોટો છે અને બધા મુકુંદ પટેલ જ છે. યુટ્યુબની અંદર આ છે, એટલે જે લોકો ફેસબુકની અંદર જોતા હોય ને યુટ્યુબની અંદર સબસ્ક્રાઇબ કરી દેજો. ફેસબુકની અંદર વ્યૂ આવે છે, બધું થઈ ગયું છે ઓલરેડી. બસ એક કોન્ટેન્ટ મોનિટાઇઝેશન જ બાકી છે. બાકી તો એમાં બધું આવે છે, પણ અર્નિંગ સ્ટાર્ટ નથી થતી. કેમ થાય છે કાંઈ ખબર નહીં પડતી. બધું ફેસબુકમાં તો ઓલ રાઈટ હાલે, પણ યુટ્યુબની અંદર હમણાં વ્યૂ કેટલાય ડાઉન થઈ ગયા છે. કારણ કે મારા જે જૂના હિન્દીના વ્લોગ આવતા, જ્યારે વૃંદ હતો ને ત્યારે બધામાં સારા વ્યૂ આવતા અને મસ્ત હાલતા હતા. હું અત્યારે એ જ જોતો હતો કે જૂના વ્લોગ એ અમારા જોજો, એમાં જે ન જોયા હોય ને અમારા જૂના વ્લોગ હિન્દીમાં આવતા પહેલાના જે હોય ને એ બધા જોજો. હું અત્યારે હમણાં જોતો હતો તો બહુ મજા આવે હતા. અત્યાર કરતાં પહેલાના સારા આવતા હતા એવું હતું, પણ હવે પાછી ખૂબ બેટર પ્રોસેસ કરશું કે અત્યારે સારા આવે. કારણ કે અત્યારે બધું કોલેજે જવાનું હોય એટલે એમાં ટાઈમ ના મળતો હોય. ઓલું ઘરે હોય, બધા સાથે હોય તો વાતચીત થતી હોય તો બેટર કોન્ટેન્ટ વધારે બનતો હોય. ખેતરનું વધારે આવતું હોય, સારું લાગતું હોય. હમણાં વેકેશન પડશે ત્યારે પાછો બેટર કોન્ટેન્ટ આવશે 100% એ તો. અને જો હું અત્યારે ડિસ્ક્રિપ્શનની અંદર આ લિંક નાખી દઉં છું. આ મારી વેબસાઇટ છે, લોડ થાય છે, ખુલવા દે. હા બસ આ જ લિંક હું નાખી દઉં છું. એની અંદર આ બધી મારી ચેનલ છે, યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટા, વોટ્સએપ, ડિસ્કોર્ડ, ટ્વિટર બધું છે. આની અંદર તમે સબસ્ક્રાઈબ, ફોલો કરી લેજો. યુટ્યુબ, ફેસબુક અને ઇન્સ્ટા 3 જ, બાકી તો કાંઈ જરૂર નહીં. આ 3 વસ્તુને તમે કરી લેજો. આની લિંક બધાને ડિસ્ક્રિપ્શનમાં નાખી દો. અને ફેસબુકવાળા ખાસ કરીને યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરો અને યુટ્યુબમાં વ્લોગ જોવાનું રાખો. ફેસબુકની અંદર તો મને જો એટલા માણસો મળી જાય છે, કારણ કે યુટ્યુબની અંદર આપણે વધારવાની છે ઓડિયન્સ યુટ્યુબની અંદર વધારો, અને જેટલું બને તેટલું આપણો વિડીયો છે એ શેર કરો. ઓકે, તો બસ આટલું જ હવે.
તો બપોર પછીના વાગ્યા છે 4 અને મમ્મી જોવો અહીંયા આજે પણ આ કામ લઈને બેસી ગઈ છે. મમ્મીને તો કામ જ છે. સપટી ખોટે આ તાર પપ્પા હાંજે પાછા એટલા લેવા હવે તડકો હોય સીધા હું તપી જઈ તો મેં કીધું લે તપી ગયા છે થી હજી યોગમ જવાનું વાર છે ને તાન ઠેકાણા કરી દઉં પછી આ વીણમાં સુણવાનું ગમે તે હાલે તપી ગયું હોય ને તો એટલા થયા થોડા લાવી લે અડદ છે ને હા અડદ હારા છે પણ પપ્પા પણ થોડા લઈ આવે. એ વાલા હનુમાન બાપા ભાઈ થોડાક છોડવા છે ને જઈ સેઠે જાય તે સિંગુ વીણતા આવે. પપ્પા તો વાડીએ નથી ગયા લાગતા, બહાર અવાજ આવે. મેં કીધું ઉઠી ને તો મને એમ કે કાગળિયા કરવા ગયા હતા કા સીસીઆઈ માંડવીને કરવાના હતા ને કઈક 7-12 ને એવું જોઈ તી મંત્રી 11 વાગે જ આવે સવારે તો હોય નહીં પાછા હાંજે તાર પપ્પા હાંજે વાડીએથી આવે તો એ બંધ હોય 11 વાગે આવે 11 થી 3 જ હોય મંત્રી એટલે અમે 2 વાગે આવ્યા ચાંજડા ગયા હતા ને તે આવીને સીધા ગયા એટલે પછી મેં 3 થયા ને તો હું ઉઠી તો મને એમ કે નહોતા મને એમ કે વાડી વઈ ગઈ તા મહેમાન એ બેઠા છે મેં બહાર બેઠા છે. જો હમ ખાટલો ઢાલીને બેઠા વાતો કરે છે. કલા બાપાને પાયસમ છે કલા બાપાને પાયસમ કરી નાખી. કલા બાપાને લાભ મારી બે લાભમાં પોરગું ગયા એને 11 મહિના થયા. કલા બાપાને કેટલા 20 દી થઈ છે જી બેને મહિનો દી જેવું થઈ ગયું હશે કલા બાપાને. મહિનો નો થયો હોય ને જી 20 આ તો માઠમ પછી ગુજરી ગયા છે ને 20 દિવસ થયા છે એટલે બેન પાઈચે મારે કરી નાખ્યા એટલે આપણે બધાને આઈ જઈ ત્યાં જવાનું હતું જમવા પણ અમારે ચાંજેડા જવાનું હતું એટલે અમે બે ત્યાં ગયા હતા કોલેજ પાછા આવી જાઉં. આજે મને તો બહુ ગળામાં દુખે છે, બોલાતું નથી. દવા પીધી સવાર હાંજ પીવાની છે, સવારે જ પીધી હતી. અટાણે પાસ હાંજે પીવાની છે હાંજે પીવાની છે. આ વાતાવરણ એવું હોય ને અટાણે બહુ તડકો આજ તો બહુ જ તડકો છે જમીન આવતા હતા ને એટલે અત્યારે ગરમ હોય સવાર થોડુંક સવાર હાઈ ઠંડુ હોય એટલે બે વાતાવરણ છે એટલે રોગચાળો થોડોક વધે. અત્યારે કેવી ગરમી છે એ તો આપણે અહીંયા ઝાડવા ને આમ થોડું કીધું ને એટલે આમ બેહાય નકર તો બેહાય નહીં. આમ ખોટી ઉધરસ આવે એવું થાય આમ કારણ વગરની. ગરું પકડાઈ ગયું હોય. હા એવું થતું. આ બાઈ બધું ઇમિટેશન નું સરોડ લાવી હતી ખોયલું હતું બધે જોતા હતા તું હોતી હતી મને નહોતો હરખો આવે ને એને કીધું રીસિતાને ઉઠાડો ને મેં તેને કઈ લેવું ન હોય બધું છે જ ને અને ઈ હુતી છે ને મજા નથી ને મેં હુવા દયો ને નથી ઉઠાડવી. કૃપા આવી હતી ઉઠાડવા છે કૃપા કાંઈ ન થઈ એ આવતી હતી મેં ના પાડી. પેલા હું હુતી હતી 3 વાગે મમ્મી મને ઉઠાડી ગયા બસ કૃપા કે રીસિતા દીદી ઉઠાડ્યો મેં દી ભલ હુતી ને મજા નથી ને નથી ઉઠાડવી કહે ને મેં તો હમણાં એક્ઝિબિશન માં ગયા તે લીધું તું પેન્ડલ સેટ ને એટલે મેં એને તમથી લીધું છે ને ખોટી નથી ઉઠાડવી. હાલો યોગા મેં જવું જોઈએ. હા એનો ટાઈમ થઈ ગયો 4:30 જવાનું. કૃતિકા જય એવા મામાના ઘરે હા હું જઈ માજે એ તો હલવો હલવો નતો માવાનો લચકો મોહન થાળ હતો. લચકો મોહનથાળ અને પછી બહુ વાર લાગે બોલ ભજીયા ચટણી પાપડ દહીં વડા કે ની હા દહીં વડે બધું હતું બધું છાશ હતું. હતી. છાશ તો હોય ને છાશ તો બાઈ પેલા જોઈ પછી હા ખાવા એવું છાશ ને સલાડ ને પેલા પાપડ થાળી બધું. બાઈ લે ને એટલે થાળી મૂકીને સીધી છાશ લેવા જ જાય. છાશ તો બધાને પેલા જોઈ. અમે ત્યાં બેઠા ને હમ. તો મયુરી ઠાકોર હું તો વાતો કરતી હતી આ આવી મોટા ઘર આવીને આમ થઈ ગઈ લે આ કૃતિકા હું હવાર પૂછતી મેં કૃતિકા કે ઈ કે ઈ બધા રસોડે ઉરવી શકે આ બધા મોટા માણસ રહ્યા હતા ને રસોડાનું ધ્યાન રાખવા મોકલા કે પણ હું એને માસી છોકરા બધા આવડા રહ્યા ને એટલે હોળી કાઢવાની રમવાની મજા આવે એટલે બધા ત્યાં રખડતા હતા સમાજે. થોડી વાર થયું ને તે જ આવી મારા ખોરામ બેહી ગયો મેં ત્યાં મારો ખોરામ કોણ બેહી ગયો લાખી બેનો વ્હાઈટ શર્ટ પહેર્યો તો કઈ ઓળખી નહીં દાદા લે આવી કે મેં આ તો તે જ આવ્યો ખોરામ આવીને બેહી ગયો મેં લે સેટું પડી ગયું એક બે માં ત્યાં કોઈ હગું વાલું નહીં દેખાતું બીજા આપણે દેખાય હું એક જ હતી બીજા બધા જઈને હોય અધેણા હોય એટલે આપણે ત્યાંથી એને બાતો આવ્યા નહોતા ઓપરેશન કર્યું હે બાએ એટલે મને દેખી ઠેઠ 11 વાગે સમાજ ગયા ને મને દેખી ગયો તે આવ્યો આવીને હડકાટી ખોરામ બેહી ગયો એટલે મેં આ કોણ બેહી ગયો
મયુરી હાહુ ને કાકી બે હતા. હગા થાય તો એ હોય ને. અને મામીન બેન થાય ને દેરાણી મયુરીના કાકીજી હવાના હગા મામીન બેન થાય એટલે બે દેરાણી જેઠાણી હતા. એ કે હું તમારે કયું ની વાટ જોઉં છું. મેં કીધું મારા હથવારો પણ તમે દેખી લે હવે મારા હથવારો આવ્યો એ તો હોય જ. હું કૃતિકા બીજું મામાના ઘરે જઈને વહી આવ્યા હોત ને એક દિવસમાં હા 2 દી રહ્યા. 2 દી કઈ ને એક જ દિવસ કાલ ગયા તા ને આજે તો કલાવટાણે તો ગયા તા. હા કલાવટાણે ગયા તા. આવા ટાણે ને 5 વાગે વયા ગયા હતા. હા તો પણ આજે 5 થયા ઈ પેલા તો વહી આવ્યા છો 4 વાગે તો વહી સ્કૂલે જવું હોય એટલે તો બસ મામાને કે થોડું રોકાવત. શનિ રવિ આવતા હતા પણ શુક્રવારની રજા પાડી હોત તો થાત. હા તો થાય તાર મામાને કહેવાય ને કે શનિ રવિ નું રાખો કઈક એવું ના લે ને મને એમ છે દાદા ને હરાત હોત નાના હરાત હોત ભેગું છે. હા પાયચમ હતી આજ પાંચમ નું હરાત એક ખબર પાંચમ છે ભેગી સાઈડ 5મું ને 6ઠું હરાત ભેગું સાઈડ તો કાલ 7મું આપડા દાદા નું હરાત તો કલા બાપા નું તો કાલ છે છઠ પણ પાંચમ ને છઠ બે ભેગી છે એટલે પાંચમ એની આજ છે અને 6ઠું ને 5મું હરાત એ ભેગું છે એટલે પાંચમ હોય અને પાંચમ એ થાય અને હરાત 6ઠું ને 5મું ભરતું એને બે ના જ કરવાનું હોય એટલે આ નાના નું 6ઠ નું પડે છે અને આપડા દાદા નું 7મ નું પડે છે અને મારા તારા નાના નું 8મ નું પડે છે એક લાઈન માં એટલે મને ખબર છે એટલે બે ભેગું થઈ ગયું પાંચમ ની પહેલા મીન્સ કે છઠ નું હરાત થઈ ગયું ને હવન નું હવન વાસ્તુ આ હવન વાસ્તુ તેને અગાઉ હવન તો અગાઉ કરી લીધું હતું આ અટાણે શું છે કે વાસ્તાનું કોઈ જમતું ન હોય પિતક ગણાય એટલે હવે પેલા હવે એવું કર વાસ્તુ 2-3 દી પેલા કરી લે અને પછી જમણવાર પછી રાખે એટલે બધા જમી શકે હગાવાલા તેડાવી એટલે હવે એવું છે. હાલો કૃતિકા હું બનાવશું જમવામાં જ તો બપોરે જઈમાં હોય એટલે મન ન થઈ ગયા કૃતિકા એને તો થાય હું બનાવું છે કિસોડાનું શાક ને રોટલી કે તો એવું થોડુંક ભાવે કૃતિકા ભજીયા ને એવું તો બપોર ખાધું તો હું ખાઈશ મેં ભજીયા નથી ખાધા. તો હું ખાધું દહીં વડા શાક રોટલી ખાધી. શાક રોટલી તો ખાવી જ પડે ને તો ખાલી હું બે બનાવવાનું ઈ બટકા કે ખાવ ને ને, 3 રોટલી લીધી છે મેં મારા હાટુ. 2 બટકા ખાવ ને તાર રીઝબ અને ગ્રંથ બધું ચપાચપ કરી ગયા. ત્રણ રોટલી ખાય એવું લાગતું નથી તું 3 રોટલી ખાઈ જા પાણીપુરી ખાવાનું કીધું હોય તો તો આ 25-30 ખાઈ જાય ઈ પાકું તેથી આપણે બનાવી તેથી 20 ખાધી હતી ગણતા હતા તો હજી એને એમ ખાવું કીધું કે હજી હમા હે. ના પાડી કે બસ લે પછી ગોળી ઉલટી થઈ જાય ઈ રાતે પછી ઢોકળા ખાધા હતા ઘરે જઈને. ઘરે જઈને તો ઢોકળા ખાધા 20 પાણીપુરી ખાધી તઈ પણ રોટલી નો ખાય ઈ તો રોટલી પાકું નો ખાઈ શકે રોટલી તો એને નો ખા આજ હું બનાવું છે કે આજ તો કે નહીં પીઝા બનાવો હું કહું બનાવવાના છો કે પીઝા બનાવો હાલો પીઝા તાર પપ્પાને ફોન કરી પીઝા ને રોટલા લઈ આવે તો બનાવી નાખી તો કઈ વાંધો નથી તો પુડલા બનાવ. પુડલા તો અમે પરમદી કર્યા હતા. પરમથી જ કર્યા હતા તો થેપલા. થેપલા મેથી જોઈ. કોથમીર મેથી લેવા જવું પડે તો પરોઠા. હા ઈ બની જાય પરોઠા અને સેવ ટમેટા શાક કરી નાખી હાલો બસ હાલો આજે તો ડિસાઈડ થઈ ગયું મેન્યુ કૃતિકા બેન હાલો બનાવવા લાગશે જો અત્યારે આવી ગયા છે સાબર રેસ્ટોરન્ટની અંદર અને અત્યારે થાળી ઓર્ડર કરી દીધી છે પંજાબી અને જો વેઇટ કરી છે આવે जमने आ जाए तो जोरदार भूख लगी है। ये देखिए यहाँ पे हमारी थाली आ गई है और चलो भी खाना खा लेते हैं, भूख भी लगी है। पंजाबी थाली ऑर्डर की हुई है, इसमें एक छोले की सब्जी मिलती है, दाल भात मिलते हैं और ये पंजाबी कोई सब्जी है, ओनियन और 4 रोटी, एक पापड़, छाछ, इतना ही मिलता है। तो चलो अभी खा लेते हैं।